ભાંડેર વનની બેઠક એ મહાપ્રભુજીની 21મી બેઠક છે. આ બેઠક બ્રજમાં વૃંદાવનથી નાવ દ્વારા 6 કિલોમીટર અને મથુરાથી મોટર દ્વારા 21 કિલોમીટર દૂર આવેલી છે. બ્રજ ભૂમિમાં કુલ 12 વન આવેલા છે. એક મધુવન, બીજું તાલવન, ત્રીજું કુમુદવન, ચોથું બહુલાવન, પાંચમું કામવન, છઠ્ઠું ખીરુવન, સાતમું વન છે વૃંદાવન, આઠમું વન ભદ્રવન, નવમું ભાંડીવન, 10મું બીલવન, 11મું લોહવન અને 12મું મહાવન છે. બાજુમાં જ ગૌશાળા આવેલી છે. આપણા સંપ્રદાયમાં ગૌ સેવાનું ખૂબ મહાત્મ્ય છે. गौओं की महिमा भला कौन बतलाए, जिनके गुण गौरव वेदों ने दी गाए, जिनकी सेवा के हेतु अरे इस जग में भगवान स्वयं मानव बन के आए. महादेव भी जिस नंदी पर बैठ सदा सुख पाते हैं, महाविष्णु भी जिस गौधन के लिए कृष्ण बनाते हैं, जननी जनकर दूध पिलाते केवल 6 माही, पर गौ माता पैर सुधा पिलाकर रक्षा करती जीवन भर. गाय कहूं या तुझको माए, खरी अबाल वृद्ध हम सबकी जीवन भर की धाय. तेरा मूत्र और गोबर भी बावे सो तर जाए, करती ही नहीं फिर भी तू ही एक सहाय. श्री महाप्रभुजी અહીં ભાંડેર વનમાં બિરાજ્યા ત્યારે 7 દિવસ સુધી અહીં બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. તે વખતે મધ્વ સંપ્રદાયના એક મહંત સ્વામી વ્યાસતીર્થ અહીં મઠ બનાવીને રહેતા હતા. તેમણે શ્રી મહાપ્રભુજી પાસે આવી વિનંતી કરી, મહારાજ, આપ મધ્વ સંપ્રદાયનું આચાર્ય પદ સંભાળી મારા મઠમાં બિરાજો. મારી પાસે પુષ્કળ સંપત્તિ છે, તે આનંદથી ભોગવો. ત્યારે આપ શ્રી મૌન રહ્યા. રાત્રિએ વિષ્ણુ દૂતો મોટા મગદળ લઈને વ્યાસ તીર્થ પાસે આવ્યા અને તેમને મારવા લાગ્યા. વ્યાસ તીર્થને શરીરે ખૂબ પીડા થાય, પણ મારનાર દેખાય નહીં. તેમણે ખૂબ આજીજી કરી. ત્યારે વિષ્ણુ દૂતોએ દર્શન આપીને કહ્યું, તે કાલે શ્રી મહાપ્રભુજી સાથે અભિવેક કર્યો છે, માટે તારા અપરાધનો દંડ આપવા અમે ભગવત આજ્ઞાથી અહીં આવ્યા છીએ. તેથી બીજા દિવસે સવારે આવીને વ્યાસ તીર્થજીએ શ્રી મહાપ્રભુજીની ક્ષમા માંગી. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી ચારે ચરણ સ્પર્શનો લાવો લઈએ.